એવો ચિત્તમાં કરીને વિચાર, સુતી જઈને તે સૈયા મોઝાર. પછી જ્યાં થયો પ્રાતઃકાળ, ચાલ્યા ત્યાં થકી દીન દયાળ. વજીબા તો હુઈ જા આ વિચાર કરીને મહારાજ રાતના એ પીપળો ને કૂવો અલગ કરી દીધું, પગ લાંબો કરીને. વહેલી સવારમાં મહારાજ અને બ્રહ્મચારી ત્યાંથી નીકળી ગયા. મહારાજ હવે ન રહેવાય, કે જો આ જોશે ને તો આપણે ઘરેથી જવાય નીધે કે હવે પીપળો અલગ થઈ ગયો. જો જોશે વજીબા, એના મનમાં માઇન એ ખબર નથી કે આ ભગવાન આવીને આ કામ કરવા માટે આવ્યા છે. મહારાજ ત્યાંથી નીકળી જાય છે. દ્રઢ મન હરિમાં જ હે તજને, તિલભર અન્ય તણી ન ભાર તેને. કદી અતિ વિદ્વાન હોય કોય, વિમુખ વિલોકી મનાય મૂર્ખ તોય. यदि श्री बिहारी लाल जी आचार्य विरचित हरि लीलामृत सप्तम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह ध्रुव संवादे वज्यवाख्यान कथन नामा सप्तदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. વાત વિશે સત્યબાઈની કહું સાંભળો હે નરરાજ. કોઈ સમે ગઈ બાઈ તે મહારાજના દર્શન કાજ. પછી કોઈ સમે તે બાઈ ગઈ ગઢપુરમાં હર ખાઈ. ભારે ભીડ સમૈયાની હતી, તેથી દૂર ઉભી રહી સતી. ઘણા વર્ષો પછીની વાત છે. માણસોની ટ્રાવેલિંગ બહુ ઓછી હતી. અમે નાના હતા, ભુજથી 7-8 કિલોમીટર છેટા રહેતા હતા, પણ વર્ષે એકવાર ભુજ જવાનો વારો આવતો. બોલો, કાં તો દિવાળી હોય તે દિવસે જઈ, અને કાં તો હિંડોળાના દિવસમાં એકાદ વાર દર્શન કરી આવી. એ બળદ ગાડામાં બેહીને જાતા. હવે તો 25-30 કિલોમીટર દરરોજ ઉભા હોય ભુજમાં, દરરોજ. કેટલાકના ધંધા હાલે. બહુ ટ્રાવેલિંગ વધી ગઈ દુનિયામાં. એરપોર્ટમાં જાય ને કેટલા બધા માણસો પ્લેનમાં. સિંગાપુર પેલા અમે આવ્યા તેથી જોઈએ તો આમ પક્ષીનો ગુડે પ્લેન ઉડે. એ મને બતાવ્યું એપમાં એક છોકરો હતો આપણો, કે આટલા બધા પંખીની જેમ પંખી ઉડે ને એમ આટલા બધા પ્લેન ઢગલા બંધ દેખાયો. આટલું માણસો ટ્રાવેલિંગ કરે છે. તો વજીબા પછી મહારાજના દર્શન નતા થઈ, નતા વર્ષો થઈ ગયા સમજા ને. મોટી ઉંમરમાં ગઢપુરમાં ક્યાંક એકાદ વાર દર્શન તો કરી. ઘણા ભક્તો એવા હતા જિંદગીમાં એક વાર મહારાજના દર્શન કરી આવ્યા હોય, એક જ વાર. અને જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ બધા દિવસની લીડા, મહારાજના દર્શન, મહારાજે વાત શું કરી, મહારાજ વાઘા કેવા પહેર્યા હોય, બધા દિવસના યાદ રાખે. 8 દિવસ કે 10 દિવસ રહેવાનો વારો આવ્યો હોય, અને એ પછી આખી જિંદગીનું ભાતું એને સંભાળ્યા જ કરવાનું. અને અંતે મહારાજનું વિમાન આવે અને ધામમાં જાતા. તો વજીબા એકવાર આવ્યા ગઢપુરમાં. એ મોટો સમયો, ટ્રાફિક ઘણી બધી. મહારાજ દૂરથી જોયું કે વજીબા આવ્યા છે, બાજુમાં આવવા માટે એની જગ્યા મળે એમ નથી. એટલે મહારાજ પછી કીધું ભક્તોને કે વજીબા ના આવડો બાજુમાં લે. અને મહારાજ તો ભગવાન ભાઈ, જેમ કરે એમ થાય. સંતોની સભા કદાચ છૂટી હશે, મોટો સમય હતો એટલે હરિભક્તો બધા બહેનો ક્યારેક મહારાજનું પૂજન કરવા માટે આવતા, વસ્તુ ભેટ કરતા. એટલે સંતોની સભા છેટી રાખતા, મારી પૂજનના સ્પેશિયલ પ્રોગ્રામ રાખતા. સમજ્યા ને. કથા વાર્તા હોતી વચમાં ગાય નહીં. કોઈ મહારાજ પૂછવા આવે તો ખીજાતા, આવો જમવાનું પૂછવા આવે તો. કથાની વચમાં દખલ જરાય નહીં. કોઈ આવો નજો બાજુમાં, ચેષ્ટામાં દરરોજ ગાઈ રહ્યા આપણે. પણ દર્શન કરવાનો મહારાજ સમય રાખે. કલાકો સુધી એ ગામે ગામથી ભક્તો આવ્યા અને પ્રેમથી વસ્તુ ભેટ અર્પણ કરે. તો આવો સમય હશે. દૂર વજીબા ઉભા હતા. મહારાજ ભક્તોને કે ઈ બાઈને આવવા દો અહીંયા કને.
પછી વજીબા આવ્યા, કંઈક લઈ ગયા હશે મહારાજને, ચરણમાં ભેટ કરી. મહારાજ થોડોક મર્મ કર્યો હો. મહારાજ કે વજીબા આ ચરણને ઓળખો? વજીબા કે મહારાજ ભવ બ્રહ્માદિક પૂજા કરે એવા ચરણ છે. મહારાજ કે પણ એક દી તમારા ઘરે આવ્યા તા ચરણ ઓળખો? ઉંમર મોટી થઈ ગઈ હતી. અરે મહારાજ તમે ક્યાં આવ્યા? અમારા ઘરે આવ્યા જ નથી. મહારાજ કે આવ્યા હતા એક દી રાત્રે આવ્યા હતા, અને પછી તમે અમને ખાવા દીધું અને ખાટલો દીધો, અને યાદ છે? બહુ વર્ષો પહેલાની વજીબાને આ વાત યાદ આવી. લ્યો, અરે મહારાજ તમે હતા? કે મહારાજ કે હા અમે જ હતા ને. અરે મહારાજ હું તો તમને જેમ ને તેમ કીધું. વજીબાનું મોઢું નીચું થઈ ગયું, શરમાઈ ગયા. મહારાજ કેટલી ગાળો દીધી, તું બાવો હશે ને, આવો હશે ને, તેવો હશે ને. મહારાજ કે ગારું ખાવા તો આવ્યા હતા. લ્યો, મજા બહુ આવી અમને. મહારાજ કે લ્યો, મહારાજ કે અમારા પ્રેમી ભક્તો અમને ગમે એવા વઢે ને, અમને બહુ ગમે. સમજ્યા ને? એટલા માટે આવ્યા હતા. ભક્તો ઉભા થઈ જાય. એકમત મહારાજ શ્રી બધારે આપણી સભામાં બધા ઉભા થઈ અને બાપજીને પ્રણામ કરીએ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. મોટી બાએ કહ્યું મહારાજ, કહો કારણ ગરીબ નિવાજ. ત્યારે શ્રી મુખથી સાક્ષાત કહી વિસ્તારીને સર્વે વાત. વજીબાને મહારાજે યાદ કરાવ્યું ને, વજીબાને થોડીક શરમ આવી કે મહારાજને મેં કેવું કીધું આમ. જોકે વજીબાને ખબર તેથી પડી ગઈ હતી કે મહારાજ આવી ગયા એમ, પણ મનમાં એટલો સંતોષ થયો કે મહારાજને મેં જમવા દીધું, ખાટલો દીધો, પાથરણું દીધું, ગોદણા, એટલે સેવા થઈ, એટલો એને એક સંતોષ હતો. ને આજે વર્ષો પછી મહારાજે યાદ કરાવ્યું. મોટી બા જીવબાએ પૂછ્યું, મહારાજ વજીબાને શરમ કેમ આવી તમે વાત કરીને? ત્યારે શ્રીજી મહારાજ એના ઘરે ગયા હતા ને, બધી વિસ્તારીને વાત કરી. મહારાજ કે પાક્કા હરિભગતની ટેક કેવી હોય છે એ ભરમાય નહીં હો ક્યાંય. હા, યંત્ર મંત્ર તંત્રમાં ના ભરમાય બિલકુલ. આજે કેટલાક યંત્ર મંત્ર કરે સમજ્યા ને ઘરમાં, પણ ઈ સ્વામિનારાયણના સત્સંગીને શોભે નહીં. કામ થઈ જશે. કંઈક યંત્ર કરશો ને કંઈક મંત્રથી, મંત્રમાં પાવર હોય છે જાત જાતના. સમજ્યા? તાવ હોય તો કદાચ ભાગી જાય, માથું દુખતું તો કદાચ મટી જાય, પણ એવી રીતે કરવું એ પરિણામે દુઃખદાયક છે બહુ. પરિવારમાં પણ બહુ દુઃખદાયક છે. એટલે મેલી વિદ્યામાં કોઈ દી પડવું નહીં. કામ થઈ જાય તોય નહીં, દવા કરી લેવી ડોક્ટરની હારી, પણ મેલી વિદ્યામાં ક્યારે પણ ન કરવાનું. દોરા ધાગામાં પ્રતીતિ નહીં. મહારાજ કે અમારા પાકા હરિભગત છે ને, કદાચ બ્રહ્માદિક આવે ને ભૂલાવે ને તોય ભૂલાય નહીં હો, એવા પાકા હરિભગત છે. અને વજીબા એવા છે. મહારાજ કે ધન્ય છે વજીબાના મા બાપને પણ હો, કે આવા ટેકવાળા હરિભગત એને ત્યાં જન્મ ધારણ કર્યો છે. મહારાજ બહુ વખાણ કર્યા વજીબાના. હવે ચાલતી તે કહું વાત, સુણો ભૂપાય ભેસિંહ ભ્રાત. વિજાપુરથી પ્રભુજી વિચરિયા, જય વિસળ નગરમાં ઠરિયા. મહારાજ નીકળ્યા ત્યાં માટે છે ને, છેટ વિસનગર પહોંચી ગયા હો. ચોમાસાના દિવસો હતા, ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો, અને ત્યાં મહારાજ આવ્યા. એ ગામના માણસો કે કોઈ સ્વામિનારાયણના ભક્તોના કષ્ટ દૂર કરવા માટે આ સ્વામિનારાયણ આવ્યા છે, કે લ્યો છે સ્વામિનારાયણ. ઓળખી ગયા. મહારાજ ઉદય કુંવરબાઈને ઘેર ગયા, ત્યાં જમ્યા, ત્યાં રોકાણા. એનો છોકરો હતો બળદેવ, એને કીધું જા હમણાં તારા મામાને વાત કર, સ્વામિનારાયણ આવ્યા અમારે ઘરે. બળદેવ કે મહારાજ રેવા દો, કંસ જેવો હોય મારો મામો. કે લ્યો એને કહીશ તો પકડવા આવશે તમને. એટલે એને જાણ કરવાનું, રેવા દો. મહારાજ કે તને જાઉં કે નથી જાઉં? કે તું મને કોણ જાણે? મહારાજ કે બળદેવને કીધું મહારાજ હો. મહારાજ તમે તો ભગવાન છો. મહારાજ કે તો ભગવાનને કોઈ પકડી શકે? તું જા મામાને જાણ કર. મહારાજ કે ધાર્યું કોનું થાય છે?
જીવનું કે પરમેશ્વરનું ધાર્યું કોનું થાય? બળદેવ કે મહારાજ ધાર્યું તો પરમેશ્વરનું થાય, જીવનું કાંઈ ન થાય. તો તારો મામો જીવે કે ભગવાને? સાચું બોલ. અરે મહારાજ નખો દ્યો એ તો કે લ્યો કંસ જેવો છે. મહારાજ કીધું જાણ કર, બાકી ચિંતા ન કર જરાય. તો બળદેવ સુબા પાસે પહોંચી ગયો હો. કીધું મામા એક વાત કહું? તો કે શું? કહ્યું સ્વામી નારાયણ આવ્યા, તેણે મળવાને તમને બોલાવ્યા. તમે જો કહો તો અહીં આવે, કહો તમને જેવી રીતે ફાવે. બોલો, મારા ઘરે સ્વામિનારાયણ આવ્યા છે, તમે મળવા હાલશો કે એ તમારે ત્યાં મળવા આવે? તમે કેવું એમ કરીએ કે લ્યો. અને આટલી વાત સાંભળી અને ઓલો લાલજી સુબો ગરમા ગરમ થઈ ગયો. સ્વામિનારાયણ આવે મૂકવું નહીં, પણ તરત આ આરબની બેરખને તૈયાર કરી. 30 જણા તૈયાર કર્યા. હમણાં ને હમણાં જાઓ, હથિયાર લઈને સ્વામિનારાયણને પકડી અને બંદીખાનામાં નાખો, જેલમાં નાખો, બીજી વાત નહીં. હવે એ આરબો તો એ રવાના થઈ ગયા. આવે છે, મહારાજે કીધું કે હવે આવશે તો કંઈક કરવું પડશે ને. એટલે મૂળજી બ્રહ્મચારીને મહારાજ ગુરુ બનાવ્યા. એ રાખબાખ લગાવીને હોય ને, બાવા બધા હોય ને, આમ બેઠા હોય બધા. શંકરના ઉપાસક વધારે હોય, રાખબાખ ચોડી અડધા નાગા બેઠા હોય ને આ બધા હોય બાવા. તમે તો પેલા જોવા નતા જતા, હવે યુટ્યુબમાં જાત જાતના બાવા મળી જાય. જેવા જોઈએ એવા જોવા મળે આપને. હો, અમે એકવાર જુનાગઢ ગયા હતા શિવરાત્રીને બાવા જોવા, પણ મેળ ન પડ્યો. ટ્રાફિક એવી હતી ને, પછી અમે ભાગ્યા ગોંડલમાં આવીને રાત રોકાણા. કે મેળ નહીં પડે અહીંયા કને. નાગુડિયા બાવા, બીજા તો ઠીક. અને હવે જો કે નાગા આવતા નથી ગુજરાતમાં, મનાય છે, દેશમાં નથી. એ પોતાના આશ્રમમાં જ બેઠા હોય. મહારાજ બ્રહ્મચારીને વિભૂતિ ચોડાવી અને આસન વાળી અને બેહાર્યા અને હાથમાં એક સોટી આપી. સમજે ને મહારાજ કે માણસો ઘણા બધા આવે છે, હું ઈશારો કરું એમ કરજો, કે એની સામે સોટી કરજો, બીજું તમારે કાંઈ કરવાનું છે મને બેઠા આવજો. મહારાજ કે પૂગી હું વળીશ, બોલવાનું તમારે કાંઈ નહીં, હું કહું કરતા આવજો. એવામાં તો જમાદાર આવ્યો, તેણે હુકમ સુબાનો સુણાવ્યો. બાંધો પકડો એવું બોલ્યા જ્યારે, સમસા કરી વર્ણીને ત્યારે. આરબા એટલે અરબ કન્ટ્રીના મુસલમાનો બધા. એમ જેવા આવ્યા ને, સુબાનો આદેશ છે સ્વામિનારાયણને, તમને પકડીને પાડવા છે, લઈ જવા છે. મહારાજ બ્રહ્મચારી ઈશારે કર્યો, લાકડી હામી કરો. એટલે લાકડી હામી કરી. સમજા ને, લાકડીમાં કેવો પાવર હતો? સમાધિ થઈ ગઈ બધાને. સમાધિ થઈ ગઈ ને સમાધિમાં જોયું આ તો સાક્ષાત ભગવાન છે. પછી મહારાજ કે બીજો છેડો બતાવો. પછી એમ ઉઠલાવી લાકડી, સમાધિમાંથી જાગી ગયા બધા. ઓલ્યા મહારાજને પગે લાગ્યા બધા. હો, તમે ખુદા છો કે? હો, એ વિનંતી કરી, અમારો અપરાધ પ્રભુ માફ કરજો. પછી ગયા સુબા પાસે. સુબાને કીધું આરબાઓ કે માથાકૂટ મૂકી દે, સ્વામિનારાયણ ભગવાન છે, એને પકડવાનું હવે કેતો નહીં કે અમને, કેમ જા ને. બાકી ગમે એવી લડાઈ કરશું, પણ સ્વામિનારાયણની માથાકૂટમાં અમે હવે પડશું નહીં. એ સાક્ષાત ભગવાન છે, અલ્લાહ છે. જમાદાર ઓળખી ગયો. મહારાજ પાસે બધી માફી માગી ગયા. ઓલ્યા કે અમે માનીએ ખુદા અવતાર ન લે, પણ આ ખાસ સાક્ષાત ખુદા છે, એ અવતાર લીધો છે, એ અમે ઓળખ્યા. એને સુબાને કીધું ભલું ઈચ્છો જો આપનું આપ, પગે લાગો તેને તજી પાપ. એવી વાત કરે છે જે કાળ, આવ્યા વર્ણી સહિત વૃષ લાલ. આવી જ્યાં વાત કરે છે ને ત્યાં તો મહારાજ પહોંચી આવ્યા. અહીંયા કને આરબા તો કઈ પકડ્યા નહીં મહારાજને, અને મહારાજ અહીંયા પહોંચી આવ્યા. અને આ એક તો બાવાજી પાછા, એને તો સુબો માને પાછો, જગતના બાવા જેવા, પગે લાગ્યો પાછો. લ્યો, એને ખબર નહીં સ્વામિનારાયણ છે. મહારાજ શિષ્ય થઈને આવ્યા હતા અને બ્રહ્મચારીને ગુરુ બનાવ્યા હતા. આવા થઈને આવ્યા, એ મીઠી મીઠી વાણી બોલીને આસન આપ્યા ને બધાને. મહારાજ સુબાને વાત કરી, જુઓ તમે દેસાઈ કુળના છો, સુબા પદથી તમે સારા વખણાવો છો, સારો તમારો દેશ છે, વિસલ નગરા તમે જાતે છો, જાત યશ સારો તમે મેળવ્યો છે, પણ અમારા ઉપર તમે દ્વેષ સુકમ રાખો છો. સુબો કે તમે કોણ છો? મહારાજ કે અમે સ્વામિનારાયણ પોતે. શું વાત કરો? અમારા માણસો પકડવા આવ્યા હતી. મહારાજ કે તને ના પાડી ગયા કે? એટલે તમે સ્વામિનારાયણ? તો કે હા. મહારાજ કે સત્સંગી ઉપર દેશ રાખો ને એ તમને ઘટતું નથી. ભાગવત ને ગીતા
સાંભળો અને સંત ઉપરથી દ્વેષ ટાળો. અમે ગમે તેમ હોય તો અમે સંત તો છે કે નહીં. જો સાધુથી દ્વેષ કરશો તો મહારાજ કે જમપુરીમાં જવું પડશે, દુઃખ ભોગવવું પડશે. ઓલો કે જમપુરી હાવ ખોટી કે તમે ઊભી કરીએ, સમજ્યા ને. પછી બહુ માથાકૂટ કરીએ. મહારાજ કે આમ છે. મહારાજ કે તારે જોવી છે. મહારાજ ચપટી વગાડી અને જમપુરીમાં મૂકી દીધો સુબાને, અને મેથી પાક હરખો કર્યો અને ખવરાયો બરાબર. સૂક્ષ્મ શરીરમાં ત્યાં માર પડે અને અહીંયા ઊંચો નીચો થાય ને બરાડા પાડ્યો હરખા કરીને. પછી મહારાજ એને જગાડ્યો સમાધિમાંથી. ભાઈ સમાધિમાંથી આપણે તો ગઈકાલે વાત કરી, સમાધિમાંથી જાગે એટલે બધો દ્વેષો ને બધો મટી જાય. આવીને સીધો મહારાજના ચરણમાં પડ્યો. હો પ્રભુ દયા કરો, તમે સાચા ભગવાન છો અને મને તમારો આશ્રિત બનાવો. અને સુબો અજ્ઞાન બધો ટાળ્યો છે અને મહારાજનો આશ્રિત થયેલો છે. હો મહારાજ પછી થોડાક દિવસ ત્યાં રોકાણા ને નાતબારા કર્યા હતા, બધાને સુખી કર્યા, નાતમાં ભેળવ્યા ને આ બધું કામ શ્રીજી મહારાજે વિસનગરમાં જઈને બધું કર્યું અને એ બધા સત્સંગીના આરામથી સુખી કર્યા. આટલી કથા આજે આપણી, બાકીની કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ધ્યેયં સદા પરિભવ જ્ઞમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવ વિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલ ભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ. કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. મારા ઉપર ઉરદયાયાણો મને આપનો આશ્રિત જાણો. એમાં કહીને થયો સતસંગી કરી ભક્તિ ભલી નવ અંગી. શ્રીજી મહારાજ ગઢપુરથી ભક્તજનોને સુખી કરવા પ્રથમ ગયા છે વિજાપુર,
વિજાપુરમાં ભજીબાનું કામ કરીને ભગવાન શ્રીહરિ પધાર્યા છે વિસનગર. સુબાને એમ હતું કે સ્વામિનારાયણ આમ કરીશ તેમ કરીશ, પણ મહારાજ ત્યાં આગળ પોગી ગયા. જમપુરી બતાવી દીધી બરોબર જેવી. સમાધિમાંથી જાગ્યો એટલે મહારાજને હાથ જોડ્યા છે. કૃપાનાથ, તમે અમિત બ્રહ્માંડના આધાર છો, ભગવાન છો. અજ્ઞાનતાથી મેં દ્વેષ કરેલો છે, હવે મને બિલકુલ સંશય રહ્યો નથી. મારા ઉપર દયા કરો અને મારો આશ્રિત તમે મને બનાવો. ગયેલો બોલો, સત્સંગીને હેરાન કરતો તો મહારાજ આવ્યા એટલે પોતે સત્સંગી થયો. પછી 9 પ્રકારની ભક્તિ કરવા લાગ્યો. હવે તો પોતે રાજા હતો, સુબો, અને તે દીના રાજા પાસે પૈસો બહુ હતો, સોનું બહુ હતું. હવે એટલું સોનું નથી, ક્યાં ગયું ખબર નથી. શ્રીજી મહારાજ કાઠિયાવાડમાં ફરતા અને એક 2 ગામના ધણી હોય, સુરા ખાચર જેવા બધા, એના ઘરે હોનાના ઢોલિયા હતા. ભલે હોનાના પત્ર ચડાવેલા, પણ આખત નહીં હોય. પણ સોનાના પલંગ ઉપર મહારાજને પોઢાડતા. લ્યો, આવી વાતો આપણા શાસ્ત્રમાં છે. સુબાને ભાવ જાગ્યો, ભગવાન શ્રીહરિને વિશે અપરાધ ઘણા કર્યા હતા, અપરાધની માફી માગી. પછી વસ્ત્ર અને આભૂષણ મહારાજને પહેરાવ્યા. હવે નવા કપડાં કે સોનાના દાગીના બધું અર્પણ કર્યું. ધર્યો થાળ રૂપિયાનો લાવી, આવડો થાળ પૈસાનો ભરીને મહારાજને ભેટ કરી. આપણે કથા કરી ખબર, છાબુ આવે, છાબુ ભેટ કરાય ને, તો મહારાજને ઘણા બધા રૂપિયા દીધા. એમ ઘણા બધા. મહારાજ કે હવે આ રૂપિયાને આપણે શું કરવું? જો મહારાજ હાવ નિષ્પૃહ્ય, રૂપિયા ભેગા કરવાના જ નહીં, વાપરી જ નાખવાના. જમાડ્યા વિપ્ર 84 નાત, સત્સંગી જમ્યા ભલી ભાત. હતા સત્સંગી જુદા પડાવ્યા, નાતમાં સર્વે ને લેવરાવ્યા. મહારાજ બ્રાહ્મણોની 84 કરી હો. વિસનગરમાં એ બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને ખૂબ જમાડ્યા. પૈસો બધો એમાં વાપર્યો. હરિભગતને મહારાજ કે જો તમારો દ્રોહ કર્યો છે ને હવે સત્સંગી થયો છે, હવે તમે જમો, કરો લેર, અપરાધ કર્યા છે એ બધું ભૂલી જાઓ, હવે ભજન કરો, બસ બીજી વાત નહીં. જો નાતમાંથી કેટલાકને જુદા કરાવ્યા તો એને મહારાજ ભેગા કરાવ્યા, બધું કામ કર્યું. હો, ઘરોઘર પધરામણી થઈ. વિસનગરમાં જય કાર થઈ ગયો. સાગરમાં કથા આવે, બ્રાહ્મણની નાતોને મહારાજ બોલાવ્યા. તમને કંઈક જોતું હોય તો કેજો. એ કે મહારાજ, અમારી નાતમાં જમણવારો કરવો હોય તો મોટા મોટા વાસણ નથી. કે મહારાજ કે તમને કેવડા જોઈએ એટલે કયો. તો શ્રીજી મહારાજને નાત કરવા માટે મોટા મોટા વાસણ, કડાઈઓ કે તપેલા કે બકડિયા કે જેટલું જોતું હતું બધી બ્રાહ્મણની જાતને લઈ દીધું. રાજી થઈ ગયા. જે જગા થાય કે ન થાય, સમાજની સેવા કરી. લો શ્રીજી મહારાજ બહુ રાજી થયા. અને પછી શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી વળી ત્યાંથી નીકળ્યા. હવે વળી મહારાજ વળી નવી લીલા કરી, બ્રહ્મચારીને ગુરુ બનાવ્યા અને પોતે ચલો બન્યા શિષ્ય. નીકળ્યા ત્યાંથી ગયા વઢવાણ ગયા તો ભોગાવામાં પૂર બહુ, ભોગાવો નદી હવે એમ ભરચક પાણીથી ભરેલી. મહારાજ તો પાણી ઉપરથી હાલે ગયા. બ્રહ્મચારી ના ઘણી પાડી, મહારાજ ડૂબી જાશો. મહારાજ કે તમે ત્યાં બેહો. એક ડેરી હતી દેવની કોઈ, ત્યાં કને બ્રહ્મચારી બેઠા. મહારાજ પાણી ઉપરથી હાલે આવ્યા. ગામના ચોરામાં આવ્યા તો કારભારી ભાણજી મહેતા હતા, વડનગરા બ્રાહ્મણ હતા. એના ઘરની પાસે મહારાજ આવ્યા એટલે મહેતાએ કીધું કોઈ પરમ પુરુષ લાગે છે કે મહારાજને જોઈને. પછી મહારાજને પોતાના ઘરે લઈ ગયા, ઉતારો કર્યો, સમાચાર પૂછ્યા. મહારાજ કે આવીએ છીએ વિસનગરથી, એક અમારા ગુરુજી અમને લઈ આવ્યા છે. હવે ગુરુજી નદીમાં અટકી રહ્યા, અમે હાલે આવ્યા, ખબર નહીં કેમ થયું કે સમજાને. લી અમને ગુરુજી આવ્યા. મહારાજ કહો પેલી નદીને પેલે કિનારે ઉભા થઈ રહ્યા અને અમે હાલા આવ્યા. બધા કે પણ કેમ હલાય ગયા? આટલું પાણી ભર્યું છે, આખો ભોગાવો ભર્યો છે.
મહારાજ કે હવે એક કામ કરો, તમે સામે તીરે જાઓ ને અમારા ગુરુ બેઠા છે ને એને લઈ આવો કે નાનું સરખું નાવ લઈ અને જાઓ. પછી બધાને આશ્ચર્ય થયું કે નદી ઉતર્યા કેમ હશે એ ખબર નથી પડતી હો. પછી ત્રાપો લઈને ગયા છે અને બ્રહ્મચારીને ગામમાં લઈ આવ્યા. કારભારીએ પૂછ્યું, તમે આ મુનિના ગુરુ થાવ? ગુરુ? બ્રહ્મચારી કે હું ગુરુ નથી, હું એનો શિષ્ય છું. કે એ જગત ગુરુ છે. ધર્મનું સ્થાપન કરવા માટે સ્વયં પરમાત્મા પ્રગટ થયા છે, સ્વયં ભગવાન છે. આ મનુષ્ય અવતાર લીધો જ. એવું સાંભળીને બધા શ્રીહરિને નમ્યા, પગે લાગ્યા, વિનંતી કરી. થઈ ત્યાં તો રસોઈ તૈયાર, બેઠા જમવાને જગત આધાર. જમતા જોઈને ગીરધારી, બોલી તે કારભારીની નારી. મહારાજ જમવા બેઠા, જમતા હતા. કારભારીની ઘરવારી હતી. એ કે આને જમતા મેં ભુજમાં ગંગારામ મલને ઘેર જોયા છે કે આ ઈની રીત છે જમવાની ને એવા ને એવા લાગે છે ઈ ને ઈ કે અને બહુ સમર્થ છે. કચ્છમાં ભુજમાં એની ઘરવારી દર્શન કરી આવેલું. મહારાજ ક્યાંક જમતા હતા અને ભુજમાં એકવાર શ્રીજી મહારાજ પાઠ રાખી, લગભગ રામનવમીનો ઉત્સવ હતો. ઉત્સવમાં ભક્તો આવ્યા હતા, હજારો ભક્તો બેઠા હોય, પાઠ ઉપર રાખીને મહારાજ આમ ટેસ્ટથી જમ્યા હતા. બધાને દર્શન થાય, બધાને પડદો નાખીને નહીં, ખુલ્લે ખુલ્લા દર્શન કરો બસ. પછી મહારાજ જમીને રજા માગી. કારભારી કે મહારાજ થોડાક દિવસ તો રોકાવ, પણ મહારાજ કે રોકાવાય એવું બહુ નથી હમણાં, પછી આવશું કે. પછી શ્રીજી મહારાજ ત્યાંથી મહારાજ કે જો તમારું ઘર પાવન કરવું હોય તો 5 દી રહી કે 1 દી રહી, તો પાવન તો થઈ ગયા નથી. અમે આવ્યા, રાત રોકાણા, જમ્યા, બસ રાજી રહ્યો. હવે શ્રીજી મહારાજ એને રાજી કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા છે.